બસ પ્રત્યેક માએ જાગવાની જરૂર છે. ક્યાંથી જાગવાનું? શરીરથી તો આપણે રોજ જાગીએ છીએ, પણ આપણા અંતરમાંથી જાગવાની જરૂર છે. જે દિવસથી ખબર પડે કે મને સારા દિવસોનો પ્રારંભ થયો છે, બસ એ દિવસથી જાગી જાઓ. આવનારી વહુને આપણે ઘરની તિજોરીની ચાવીઓ આપી દઈએ છીએ, ભલે આપો વાંધો નથી, પણ સાથે સાથે શિખામણની 2 શીખ પણ આપો. બેટા, ભગવત કૃપાથી તારે સારા દિવસોનો પ્રારંભ થયો છે ને, તો બેટા હવે તું સારું વાંચન કરજે, સારા દ્રશ્ય જોજે, સારું વિચારજે, સારું બોલજે, સારું સાંભળજે, તો આવનાર સંતાન 100% એ સારું સારું અને સારું જ આવશે. પુરાણોની કથાને સાંભળો, પુરાણોની કથાને વાંચો, તો ખબર પડશે. મહારાષ્ટ્રનો રાજા છત્રપતિ શિવાજી મહારાજ, જેને રણનો ઉંદર કહેવાય, એ છત્રપતિ શિવાજી મહારાજની માં જીજાબાઈએ એવું તો શું આપ્યું હશે, એવું તો શું કર્યું હશે કે શિવાજી મહારાજ આટલા મહાન બની ગયા? મુગલો જેનાથી ભયભીત થાય, એ સમયે તો ઔરંગઝેબનું રાજ, ઘણા પ્રયત્નો કર્યા શિવાજીને પકડવાના, પણ શિવાજી મહારાજ મુગલોના હાથમાં નથી આવ્યા. અને એક વખત ભૂલથી પકડી લે, પણ શિવાજી મહારાજની એ ચાતુર્ય હતા કે શિવાજી મહારાજ, નાનો દીકરો છે એમનો સંભાજી, શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ બંનેને કેદ કરે, અને શિવાજી મહારાજ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે અને ફૂલની ટોકરીમાં રોજ જુએ છે કે રોજ ફૂલની ટોકરીઓ આવે, રોજ પાછી જાય, પણ કોઈ તપાસ કરતું નથી. અને શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ બંને ફૂલની ટોકરીમાં સંતાઈ જાય, ઉપર પોતાના ઉપર ફૂલ નાખી દે અને મુગલોની કેદમાંથી આઝાદ થઈ જાય. આવી બુદ્ધિ, આવી ચાતુર્યતા ક્યાંથી મળી? તો એ જીજાબાઈના કારણે. જીજાબાઈ જ્યારે શિવાજી મહારાજ જીજાબાઈની કુખમાં છે ને, એ સમયે જીજાબાઈ રામાયણ, મહાભારત, શિવપુરાણ આવા શાસ્ત્રોનું જેણે વાંચન કર્યું છે, તેનો દીકરો જે સમાજમાં આજે મહાન બની ગયો.